નમસ્કાર ગુજરાત, આજના તાજા અને મહત્વના સમાચાર જાણવા અને વિવિધ સમાચારની અપડેટ મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ઓનલી ગુજરાત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બેલ આઇકન દબાવી દેજો। દિલ્હી બ્લાસ્ટ કેસ, કાર મસ્જિદ પાસે પાર્કિંગમાં 3 કલાક હતી, ત્યાંથી નીકળીને 4 મિનિટમાં જ બ્લાસ્ટ, નવો ખુલાસો। દિલ્હી બ્લાસ્ટ કેસ, ડોક્ટર શાહીનની ધરપકડ બાદ પિતાની પહેલી પ્રક્રિયા સામે આવી, કર્યો મોટો દાવો। આરજેડી, જેડીયુ કે બીજેપી, બિહારમાં કોણ બનશે સૌથી મોટી પાર્ટી? એક્ઝિટ પોલે તમામને ચોંકાવ્યા। મલેશિયામાં કોસ્ટ નજીક રોહિંગ્યા પ્રવાસીઓને લઈ જતી બોટ ડૂબી, સેંકડો લોકોના મોતની આશંકા। ભોપાલમાં કરુણાતિકા, ટ્રકે બાઇકને મારી ટક્કર, એશિયા કપના ગોલ્ડ મેડાલિસ્ટ સહિત નેવીના 2 જવાનોના મોત। પાક નિષ્ફળ જતા અરડોઈ અને રેવાણિયામાં 2 ખેડૂતોની આત્મહત્યા। રાજકોટમાં આતંક મચાવનાર પેડા ગેંગના 17 સભ્યો સામે ગુજસીટોક મંગળા રોડ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યા બાદ પોલીસની ઊંઘ ઉડી। ભાવનગર મહાપાલિકામાં 1.27 લાખ મિલકત ધારકો પાસેથી વેરો વસૂલવા માં જપ્તી ઝુંબેશ। સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી એમપીએમસીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ। નડિયાદથી આણંદની સાંજની એસટી બસ શરૂ નહીં કરાય તો આંદોલનની ચીમકી। બોટાદના ગરડા માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભે સરકારી ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિ રહી। સુરેન્દ્રનગરના મુખ્ય એસટી બસ સ્ટેન્ડમાં લાઇટો બંધ, મુસાફરોની સલામતી સામે જોખમ। ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફના વિરોધીઓને મૂર્ખ ગણાવ્યા, કહ્યું દરેક અમેરિકનને $2000 મળશે। અમેરિકા, રશિયા અને ચીનના અર્થતંત્ર ડામાડોળ, કોઈને યુદ્ધ ભારે પડ્યું તો ક્યાંક મોટી છટણી। હવામાં ચાલુ ઉડાન વચ્ચે સ્પાઇસ જેટના વિમાનનું એન્જિન ફેલ, કોલકાતામાં ઇમરજન્સી લેન્ડિંગ। બિહારના પાટણમાં મોટી દુર્ઘટના, મકાનની છત ધરાશાયી, એક જ પરિવારના 5 સભ્યોને કાળ ભરખી ગયો। દિલ્હીમાં બેઠકનો ધમધમાટ, અમિત શાહે ગૃહ વિભાગની બોલાવી બેઠક, બ્લાસ્ટ બોમ્બની તપાસ સોંપાઈ એનઆઈને। સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં તંત્રનું બુલડોઝર ફર્યું, જાહેર માર્ગો અને સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા। સોમનાથના તળાવમાં ખુશ્બુદાર દેશી ગોળના 20 ડાબડા શરૂ, 4 લાખ ડબ્બા ગોળનું ઉત્પાદન થશે। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલા વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી તમને નવી ખબરો મળતી રહે।